સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ડિસ્સા ઢુવા ગામે દારૂબંધીને લઈને ગ્રામજનોની બેઠક યોજાઈ। દારૂબંધીના કાયદાની અમલવારી કરાવવામાં રૂરલ પોલીસ નિષ્ફળ સાબિત થઈ। ઢુવા ગામે દેશી વિદેશી દારૂનું વેચાણ પર પ્રતિબંધ મુકાયો। ઢુવા ગામે દારૂ પીનાર અને વેચનાર સામે ગ્રામજનો કરશે દંડાત્મક કાર્યવાહી। ઢુવા ગામના જાગૃત નાગરિકોએ ડિસ્સાના પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોવાના આક્ષેપ લગાવ્યા। અન્ય ગામના લોકો દારૂનું વેચાણ કરવા માટે ઢુવા ગામમાં આવશે તો કડક કાર્યવાહી કરાશે। समस्त ग्राम्यजनोए एक सूर साथे ढुवा गाम में दारूबंधी अमलवारी करवा सोगंद लीधा। अहवाल जगताजी ठाकुर वावथराद। आज अमरा ढुवा गाम में व्यसन मुक्ति एक अभियान चलावता था। अठवाडिया पहला थी पोलीस मित्रों ने पण जाण करेली, जमादार ने पण जाण करेली, ढुवा गाम ने पण जाण करेली। अगाऊ रविवारे पण वरसादना कारणे संजोगोना कारणे कोई गाम भेगुं थई शक्युं नहोतुं, पण अत्यारे समस्त दरेक 18 आलम दरेक जातिना लोको अहींया ढुवा गाममां अंबाजी माना मंदिरनी अंदर भेगा मळी अने निर्णय लीधेलो छे के संपूर्णपणे ढुवा गाममां दारू आपणे बंध करवो। हवेथी मोडीने कोઈએ दारू पाडवो नहीं। एवा पादरदेवनी अमारा जे पादरदेवो कहेवाय छे, जे दरेक देवो बैठा छे एमना बधाने सोगंद गाधा छे। अंबाजी माना सोगंद गाधा छे अने अंबाजी मानी साक्षीए बधाए संमति मळी अने आखा गामना भेगा रही संमति आपी अने व्यसन मुक्ति अने दारू बंध करवा माटेनो निर्णय लीधेलो छे। निर्णय ए आपवामां आव्यो छे के स्वेच्छाए दारू बंध करी नाखवानो, पाडवो नहीं। 12 गामनो कोई पण वेचवा आवे तो एने वेचता पकड़ाय तो ढुवा गामनी अंदर एने एनो वरघोड़ो काढवो, एने टाळ करवी अने 51,000 रूपिया दंड अमारा ढुवा गाममां लेवामां आवशे। 12 गामनो कोई आवशे वेचवा तो। बीजो ढुवा गामना जे पण पीठवाळा छे दारू बंध नहीं करे तो एमनो पंचायत द्वारा तलाटी अने सरपंच आ बंनेने मळीने मैं रजूआत करी छे अने हरी रजूआत करशो। सरपंचे मने लेटर पेड पण कोरा आपी दीधा छे। एमणे कीधुं के लखी तमारे जे आपो विगत आपजो, हूँ तैयार छुं। पण कोई संजोगो कारण सरपंच अमारा बहार गयेला छे। सरपंच वती अमारा गाम लोको छे, हूँ पण छुं। बधाए भेगा मळी अने जो लगभग अंदाजे 300 થી 400 आजूबाजूना लोको छे। वरसादनी ऋतु छे એટલે અમુક લોકો આવીને બીજા પણ બધા સૌ રાજી ખુશીથી લોકો આવ્યા છે। કોઈ ધાક ધમકીથી નથી લાવ્યા, કોઈને પ્રેશર નથી કરેલો। એમના રીતે એ લોકો આવ્યા છે કે ભાઈ આપણે આ અભિયાન કરવું છે અને ઢુવા ગામમાં સ્વચ્છતા જાળવાઈ રહે, વ્યસન મુક્તિ રહે, દારૂથી આ જે લોકો શિક્ષણ બગડે છે, બેન દીકરીઓ રાતની નથી ગામમાં ફરી કહેતી, જે ગામમાંથી ડેરીમાં જે દૂધ ભરાવા લોકો જતા હોય એમને ઘેરથી એમના પોતાના બહેરા दूध दोई અને બરની તો પૂરી ભર્યા લેશે, પણ એમાંથી 1 લીટર दूध બચાઈ અને પ્રાઇવેટ ડેરીમાં આપે। પ્રાઇવેટ ડેરીની અંદરથી 20-25 રૂપિયા બચાઈ અને એ દારૂ પી જાય છે। ઘરના લોકોને એમના બહેરાને કે એમના છોકરાને ખબર રહેતી નથી, પણ એ પોતે દારૂ પીપીને આવતા હોય છે। જ્યારે ગામનો મજૂરિયા લોકો મજૂરી કરીને ગામમાં આવતા હોય અને એ મજૂરીનો પૈસો છોકરાને એમના પત્નીને ખાવા મળતો નથી, કે શાકભાજી સારી કે દૂધ ઉકાળો ચા પીવી છે એમને સારું દૂધ નથી મળતું, સારું શાકભાજી નથી મળતું અને એ પૈસો અડધો જાય છે જે દારૂ પાડતા હોય ત્યાં 25% અને 25% જાય છે પોલીસની અંદર હપ્તામાં। એટલે અમે વિચાર કર્યો, દરેક ગામના લોકોએ સાથ સહકાર માંગ્યો, અમને ખૂબ સાથ સહકાર આલ્યો। આવો ને આવો ગામમાં સાથ સહકાર આલતો રહે એવું હું અને તમામ ગામના નાગરિકોને અને જે બધા યુવાનો અહીં બેઠા છે એમને હું ખાતરી આપું છું કે તમને કોઈ એક આંચ પણ નહીં અપાજ્યું કે જે દીકરામાં મારામાં પ્રાણ છે એ દીકરા તો ઢુવા ગામમાં હું દારૂ બંધ કરીને જંપીશ એવી હું પાદરદેવના વતી હું સોગંદ ખાઈ અને વિનંતી કરું છું। ખાલી તમારે જે કરવું હોય એ કરજો, પણ ગામમાં દારૂ બંધ આપણે સ્વેચ્છા એ કરવો નહીં કરવો। હવે મીડિયાવાળા ભાઈ મારી જાણ કરી હતી તમે દારૂ વિશે પોલીસને? હા, પોલીસને મેં અગાઉ જાણ કરી હતી। પોલીસની ગાડીઓ મારા ઘરે પણ આવેલી હતી। પોલીસે કીધું કે ભવનજી તમે પેલા ગામ ભેગું કરો, ગામ ભેગા કર્યા છે અમને જોણ કરજો, અમે પાસામાં અમને ધકેલી દઈશું। એટલે અમે અમારે ગામ ભેગું કર્યું, અમને ગામ ભેગું કરીને ગામને મને સાથ સહકાર આપ્યો। હવે પોલીસને વિનંતી કે અમારા ગામમાં દારૂ તાત્કાલિક બંધ કરાવે અને તાત્કાલિક બંધ નહીં કરાવે તો એ આપણા એસપી એક્સાઇઝ મકવાણા, બનાસકાંઠા કલેક્ટર ભાઈ પટેલ સાહેબ, મિહિર પટેલ સાહેબ અને સચિવાલય વતી જવું પડે તો ગાંધીનગર સચિવાલય અને ગૃહમંત્રીને જવું પડે તો ગૃહમંત્રી વતી અમે જાશું, પણ અમારા ગામમાં દારૂ નાબૂદી જોઈએ। અમારા ગામમાં કોઈ પણ દારૂ વિશે કોઈ પણ ચર્ચા કે કોઈ પણ પાડતા કે વેચતા પકડના તો એમને પણ 11,000 રૂપિયા દંડ કરવામાં આવશે। અને બીજું કે કોઈ પોલીસ મિત્રો આવીને હપ્તા લેતા પકડના
તો એમના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને